માથાના ભાગમાં માર્યું છે, મારા કપડાં કાઢીને મને માર્યું. તમને લઈ જવાનું કારણ શું? અને એટલે હું આવ્યો 2 વાગે, મેં મારા ડ્રાઈવરને કલેક્ટ કર્યો રિંગ રોડ ઉપરથી, પછી 1 કલાક વેઇટ કર્યો સંઘાલે. એટલે અહીંથી કહેવામાં આવ્યું ચોકીએ જાવ, ચોકીએ જઈને ગુનો દાખલ કરવા માટે. નમસ્કાર દર્શક મિત્રો, તમારું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ શિવ સ્ટુડિયો ચોરાડમાં. મિત્રો, આજે વાત કરવાની છે ગુજરાતમાં ચાલતા ડખાની. જી હા મિત્રો, આજે વાત કરવાની છે દેવાયત ખવડના ડખા વિશે. થોડા સમય પહેલા બ્રિજરાજદાન ગઢવીને દેવાયત ખવડનો જે મામલો હતો એ માંડ શાંત પડ્યો છે, ત્યાં ફરી પાછો દેવાયત ખવડનો બીજો મામલો સામે આવ્યો છે, જેની અંદર દેવાયત ખવડની ગાડીના કાચ તોડી નાખવામાં આવ્યા છે અને ગાડીને લૂંટી લેવામાં આવી છે. એના ડ્રાઈવરને એમ કહેવાય કે અભદ્ર ભાષામાં એના ડ્રાઈવર સાથે વર્તન કરવામાં આવ્યું છે, એવી ફરિયાદ દેવાયત ખવડ દ્વારા કરવામાં આવી છે. નિહાળો આ વિડીયોમાં. એ લોકોએ આયોજકો જે છે એ નામ બધા લખાવેલા છે, મારા માણસે. એ લોકોએ ચાવી લઈ લીધી ગાડીની. ગાડી દેવાની નથી, તારા દેવાજભાઈ કે જે થાય કરી લે. એટલે એ લોકોનો ફોન આવ્યો મને ડ્રાઈવરનો કે આ રીતે છે. મેં કીધું નો પ્રોબ્લેમ, તું શક્ય હોય તો ગાડી લઈને ત્યાંથી નીકળ. એટલે કંઈક ગાળા લોકો બોલ્યા, ન બોલવાના જે કાંઈ લેંગ્વેજ એમને યુઝ કરવાનો હતો એ ખરી. પછી 5-10 મિનિટમાં મારા ડ્રાઈવરનો ફોન આવ્યો, ગાડી લઈને નીકળ્યો. જેવો ગાડી લઈને નીકળ્યો એટલે સનાથલથી રિંગ રોડ જવા માટે 500 મીટરના ડિસ્ટન્સ ઉપર એ લોકોએ 2 ગાડી પાછળ કરી, ઇનોવા અને મહિન્દ્રા થાર. એ 2 ગાડી, મારી ડ્રાઈવર એક જ હતો, હું તો અવેલેબલ હતો ને હું તો રસ્તામાં હતો ઓન ધ વે. તો ગાડી આડી રાખી અને ગાડીનો કાચ ફોડ નાખ્યો. ડ્રાઈવરે ગાળાગાળી કરી અને ગાડી લઈને લોકો વ્યા ગયા. ગાડી રાત્રે આઈ થિંક 1 થી 1.5 વાગે, હું ન ભૂલતો તો ગાડી લઈને ચાલ્યા ગયા. ગાડીનો કબજો એની પાસે છે. એટલે મારા ડ્રાઈવરનો ફોન આવ્યો કે લોકો આવી રીતે ગાડી આડી નાખી, મારી સાથે ઝઘડો કરી, ગાડીના કાચ ફોડીને ગાડી લઈને નીકળી ગયા. મેં કીધું ભાઈ તું કાંઈ બોલતો નહીં, જે કાંઈ કરવાનું છે કાયદાકીય આપણે પ્રોસેસ કરો, કાયદો હાથમાં લેવાની જરૂર આપણે નથી. સરસ મજાનું ભારતનું બંધારણ છે, આપણે એના ઉપર વિશ્વાસ અને ટ્રસ્ટ મૂકીએ. એટલે હું આવ્યો 2 વાગે, મેં મારા ડ્રાઈવરને કલેક્ટ કર્યો રિંગ રોડ ઉપરથી, પછી 1 કલાક વેઇટ કર્યો. મેં બોપલ પોલીસ સ્ટેશનમાં બીજે જાણ કરી, પણ એ લોકો કોઈ રિપ્લાય મને કલાકમાં આપ્યો ને કે ગાડી ત્યાં છે કે નથી, શું થયું, શું બન્યું, કોઈ પણ બાબતનો જવાબ મને મળ્યો નહીં. આઈ થિંક 4 વાગી ગયા સવારના. એટલે હું ઘરે નીકળી ગયો આરામ માટે. સવારમાં મેં મારા ડ્રાઈવરને જે બનાવ બન્યો, જે ઘટના બની, જેની સાથે જેની પાસે ગાડી લઈ લીધી, એને મેં કીધું કે ભાઈ તું જે પોલીસ સ્ટેશન આપણું આવતું ચાંગોદર પોલીસ સ્ટેશન, ચાંગોદર જઈ અને તું ગુનો દાખલ કરાય. ગાડી લઈ લીધી, અંદર પૈસા છે, જે કાંઈ ગાળાગાળી, જે કાંઈ બનાવ બન્યો હતું, લીગલ જે કાંઈ હતા એના નામ લખાવી અને લીગલ પ્રોસેસ ચાલુ કરે. એ આવ્યો પોલીસ સ્ટેશન કાલે. એટલે અહીંથી કહેવામાં આવ્યું ચોકીએ જાવ, ચોકીએ જઈને ગુનો દાખલ કરવા માટે, એફઆઈઆર લખાવવા માટે અમે પ્રોસેસ ચાલુ કરી. બધું મિત્રો, કલાકાર પોતાની વ્યથામાંથી કઈ રીતે પસાર થતો હોય છે આપ જોઈ રહ્યા છો. આજે જ્યારે એમ કહેવાય કે સફળતાના શિખરો સર કરી રહેલા દેવાયત ખવડના મામલામાં એક પછી એક ઘણી બધી ઘટનાઓ બની રહી છે, જે એની પ્રગતિમાં ક્યાંક ને ક્યાંક અડચણરૂપ બની રહી છે, એવું દેવાયત ખવડ દ્વારા કહેવામાં આવી રહ્યું છે. દેવાયત ખવડે એક સંબંધ ખાતર થઈ અને ડાયરામાં એમ કહેવાય કે હાજરી આપી હતી, અને ત્યાંથી જમી અને પછી એક બીજો ડાયરો પણ એ જ તારીખના એમનો હતો. એ ડાયરો કરવા માટે નીકળી જાય, પાછળથી આયોજકો દ્વારા ગમે એ બાબતની બબાલ કરવામાં આવી છે અને એના ડ્રાઈવર સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું છે, અભદ્ર ભાષામાં ટિપ્પણી કરવામાં આવી છે અને એની ગાડીના કાચ તોડી નાખવામાં આવે છે અને ડ્રાઈવર પાસેથી ગાડી પડાવી લેવામાં આવી છે. આવી વાત દેવાયત ખવડે કરી છે. દેવાયત ખવડ દ્વારા એ પણ કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે આ મામલો બન્યો ત્યારે મારા ડ્રાઈવરનો મને ફોન આવ્યો અને પોલીસ સ્ટેશન અમે ફરિયાદ નોંધાવવા ગયા, ત્યારે મારી ફરિયાદ પણ પોલીસ સ્ટેશનમાં લેવામાં આવી ન હતી. તો દેવાયત ખવડ એક વિડીયોમાં એવું બોલી રહ્યા છે કે મારા જેવા સેલિબ્રિટી, ગુજરાતમાં નામ ધરાવતા એક કલાકારની જો ફરિયાદ લેવામાં ન આવતી હોય તો ગુજરાતની આમ જનતાની શું દશા થતી હશે, એ પણ એક વિચારવા જેવી બાબત છે. તો મિત્રો, ગુજરાતમાં ડખા બંધ થવાનું નામ જ નથી લેતા. બીજો પણ એક ડખો સામે આવ્યો છે. કીર્તિ પટેલ અને રોયલ રાજાનો જે આખો મામલો છે, એમાં રોયલ રાજા દ્વારા એમ કહેવાય કે ખજૂરભાઈના સપોર્ટમાં કોઈ વિડીયો અપલોડ કરવામાં આવ્યો હતો, જેનું મનદુખ રાખી અને કીર્તિ પટેલ એના સાગરીતો પાસે એના વાળ કપાવી નાખવામાં આવ્યા છે, એની મૂછું કાપી નાખવામાં આવી છે અને એને ઢોરમાર મારવામાં આવ્યો છે. એવી રોયલ રાજા દ્વારા પણ એક ફરિયાદ કરવામાં આવી છે. નિહાળો આ વિડીયોમાં. અમે વિડીયો બનાવતા હતા, ત્યાં આ લોકો બધા આવ્યા, કાનો ને મીત ને બધા, અર્જુન ને આ સિદ્ધરાજ ને, થોડા બોલાચાલી કરીને સીધી મને ગાડીમાં બેહાડી દીધો ને પછી ગાડીમાં નાખીને મને અહીંયા સીધા રાબડે લઈને આવ્યો. કેટલા લોકો હતા?
એ લોકો ગાડીમાં 4 જણા હતા, પણ આગળની ગાડીમાં કેટલા બેઠા હતા એ બી મને ખ્યાલ નથી. આગળ ને પાછળ બે ગાડી હતી, પણ ત્યાં જે મારતા હતા ત્યાં 13 જણા હતા. તો બે કેવો બાજુ લાગ્યો આપના પ્રતિભાવો કોમેન્ટ બોક્સમાં જણાવજો. અમારી ચેનલ શિવ સ્ટુડિયો ચોરાડને લાઈક કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઇબ કરવાનું તો બિલકુલ ભૂલતા નહીં.